પોરબંદરમાં એમબીએના 42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા। જીએન રૂપારેલ સ્વામિનારાયણ એમબીએ કોલેજની બેદરકારી સામે આવી। જીટીયુના પરીક્ષા ફોર્મ નહીં ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી। સમયસર ફોર્મ ન ભરાતા પરીક્ષા કમિટીએ ફોર્મનો અસ્વીકાર કર્યો છે અને 42 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત રહ્યા છે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો મચાવ્યો। આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ એમબીએ કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી। જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ એસીપીસીની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। વ્યક્તિગત રીતે મારી ભૂલ છે એવું સ્વીકારું। બધી દીકરીઓ મારી દીકરીની ઉંમરની છે। બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરના ખૂબ લાગણી છે એ લોકો પ્રત્યે। આખું સેમિસ્ટર એમની સાથે રહ્યું, એમને ભણાવ્યું બધું। અમુક વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ઓળખે છે, બહુ આત્મીયતા છે બધા। અને મારી આ ભૂલને લીધે એ લોકોને એક વર્ષ બગડી રહ્યું તો મને પણ એટલો જ અફસોસ છે, એટલું જ મારું દિલ દુભાઈ।